હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બીકોમ એનઈપી સેમ 4માં ટેક્સેશનમાં ચેપ્ટર નંબર 2 મૂડી નફા વિશે માહિતી મેળવશું, જેની અમુક આઈએમપી વિગતો છે જે મેં લખી રાખી છે, તમે પણ નોટ ડાઉન કરી લો જેથી આપણને દાખલા ગણવામાં સરળતા રહે। ચલો, પહેલા આવે છે મૂડી નફાનું પત્રક, એટલે કે મકાનની વેચાણ કિંમત લખવાની, એમાંથી માઇનસ એના ફેરબદલીના ખર્ચા કરવાના, એટલે તમને વેચાણની ચોખ્ખી ઉપજ મળી રહે। ત્યારબાદ મૂડી મિલકતની પડતર લખવાની અને મૂડી મિલકતના સુધારા સમારકામ ખર્ચા કરવાના, એટલે કુલ મૂડી નફો મળશે, એમાંથી કર મુક્તિ હશે એ કરપાત્ર નફો થઈ જશે। કર મુક્તિ છે એના માટેની અમુક કલમો છે જે હું તમને નોટ ડાઉન કરાવું છું, જે તમે નોટ ડાઉન કરી લેજો એટલે આપણને દાખલામાં કોઈ પણ ડિફિકલ્ટ ના રહે। અમુક જરૂરી નોંધ છે। સુધારેલ પડતર શોધવાની હોય છે। સુધારેલ પડતર કઈ રીતે શોધવાની? તો કે મિલકતની પડતર જેટલી તમે લીધી હોય એના ગુણ્યા વર્તમાનનો સૂચકાંક અને ભાગ્યા જે વર્ષે ખરીદી કરી હોય તે વર્ષનો સૂચકાંક। ક્લિયર? ચલો, ત્યારબાદ મિલકતની પડતર કઈ રીતે શોધવામાં આવે? તો કે ખરીદ કિંમત પ્લસ ખરીદીના ખર્ચા। જો મિલકત વર્ષ 2001-2 પહેલા ખરીદવામાં આવી હોય તો ખરીદીના વર્ષનો સૂચકાંક કેટલો ધ્યાનમાં લેવામાં આવે છે? 100। ટૂંકા ગાળાની મૂડી મિલકત માટે સુધારેલ પડતર શોધવામાં આવતી નથી। ડિબેન્ચર માટે સુધારેલ પડતર શોધવામાં આવતી નથી, ટૂંકા ગાળા માટે પણ નહીં અને ડિબેન્ચર માટે પણ નહીં। ચોખ્ખી ઉપજ એટલે શું થાય? તો કે કુલ વેચાણ મૂલ્ય એમાંથી વેચાણના ખર્ચા આપણે શું કરી દેવાના હોય છે? માઇનસ। ચલો, નોટ ડાઉન કરી લેજો। ત્યારબાદ બિન નોંધાયેલ કે નોંધાયેલ ડિબેન્ચરમાં સૂચકાંક લેવો નહીં, આ ખાસ નોટ ડાઉન કરજો। બિન નોંધાયેલા હોય કે નોંધાયેલા હોય, ગમે એ હોય, ડિબેન્ચર્સમાં સૂચકાંક ધ્યાનમાં લેવામાં આવતો નથી। બિન નોંધાયેલા શેરમાં સૂચકાંક લેવાય છે અને નોંધાયેલા શેરમાં સૂચકાંક ન લેવાય। શું કહે છે? બિન નોંધાયેલામાં શેરમાં સૂચકાંક લેવાય અને નોંધાયેલા શેરમાં સૂચકાંક ન લેવાય। ચલો, હવે અહીંયા તમે જોયું હતું, મેં તમને એક વસ્તુ કીધી કે કર મુક્તિ માઇનસ કરવાની। કર મુક્તિ એટલે શું? તો કે અહીંયા કલમ આવે, કલમ। મોસ્ટ આઈએમપીમાં જે તમને સમસમાં અવારનવાર પૂછાય છે એ માત્ર 4 જ કલમ છે। ચલો, પહેલી કલમ જોઈએ, કલમ નંબર 54। આ ક્યારે લાગુ પડે? તો કે જ્યારે રહેઠાણનું મકાન વેચીને રહેઠાણ માટે નવું મકાન ખરીદવામાં આવે ત્યારે, મતલબ રહેઠાણનું મકાન વેચો અને સામે રહેઠાણનું જ મકાન ખરીદો ત્યારે આ કલમ આપણને યુઝ થાય છે। કર મુક્તિ માટેની શરત શું છે? તો કે વેચાણ તારીખથી 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછી રહેઠાણ માટે નવા મકાનની ખરીદી કરો ત્યારે। આ તમને થિયરિકલ કોન્સેપ્ટમાં છે। મેઇન તમારે શું યાદ રાખવાનું? તો કે રહેઠાણનું મકાન વેચીને રહેઠાણનું મકાન ખરીદે ત્યારે કલમ નંબર 54 અને એની રકમ શું આવે? તો કે ખરેખર મૂડી નફાની રકમ અને નવા મકાનની પડતર કિંમત બેમાંથી જે ઓછું હશે એ ધ્યાનમાં લેશું। આ તમને થિયરી કોન્સેપ્ટમાં પણ બહુ યુઝફુલ થઈ શકે છે। 2 વર્ષ પછી ખરીદી કરે અને વેચાણ તારીખથી પછીના 3 વર્ષમાં રહેઠાણ માટે નવું બાંધકામ કરવાનું હોય ત્યાર માટે। ચલો, ક્યારે રદ થઈ જાય છે? તો જો નવું મકાન ખરીદેલું કે બાંધકામ કરેલું મકાનનું 3 વર્ષમાં વેચાણ કરવામાં આવે તો આને શું કરી નાખે છે? રદ કરી નાખવામાં આવે છે। ચાર ટોપિક મેઇન ક્લિયર છે। ક્યારે લાગુ પડે, એની શરત શું છે, એની રકમ શું છે અને ક્યારે એ રદ થઈ જાય છે। આ છે કલમ નંબર 54। શું છે કલમ 54માં? મકાન સામે મકાન હોવું જોઈએ। આ નંબર 1 હતી, આવી આપણે 4 કલમ જોશું। ચલો જોઈએ નેક્સ્ટ નંબર, કલમ નંબર 54 EC। આ ક્યારે લાગુ પડે છે? તો જ્યારે રહેઠાણનું મકાન કે જમીન કે બંને વેચી અને RECL કે NHIમાં રોકાણમાં કરવામાં આવે, એટલે કે બોન્ડ છે આ એક જાતના। વેચાણ શું કરવાનું આવે છે? રહેઠાણનું મકાન, જમીન કે બંને, અને ખરીદી શું કરશો? RECL અને NHIના બોન્ડ ખરીદવામાં આવે છે। ક્લિયર? ચલો, ત્યારબાદ કર મુક્તિ માટેની શરત શું છે? તો કે વેચાણ તારીખથી 6 માસમાં રોકાણ કરવામાં આવે ત્યારે અને વધુમાં વધુ 50 લાખની જ કર મુક્તિ મળે છે। કેટલાની મળે છે? 50 લાખ। કર મુક્તિની રકમ કઈ રીતે મળે? ખરેખર મૂડી નફાની રકમ અથવા રોકાણની પડતર કિંમત બંનેમાંથી જો ઓછું। જે કલમ 54માં હતી એ જ કલમ 54 ECમાં છે। ક્યારે રદ થઈ જાય છે? રોકાણ કર્યા તારીખથી 5 વર્ષમાં વેચાણ કરો, ફેરબદલી કરો અને તેની સામે લોન લો ત્યારે આ શું થઈ જાય છે? રદ થઈ જાય છે। મોસ્ટ આઈએમપી ટોપિક, રકમ, તો કે ખરેખર મૂડી નફાની રકમ ને રોકાણની પડતર બંનેમાંથી જે ઓછું હોય તે ક્યારે લાગુ પડે? તો કે રહેઠાણનું મકાન કે જમીન કે બંને વેચી અને સામે શું લેવામાં આવે? RECLના કે NHIના બોન્ડ। આ ત્યારે ક્યારે લાગુ પડે? 54 EC। 54માં શું લાગુ પડતું હતું? તો કે મકાનની સામે મકાન। 54 ECમાં તો કે મકાનની સામે RECL અને NHIના બોન્ડ। આ ECનું હતું। ચલો, હવે એના પછીની આપણે જે કલમ છે જોઈએ, કલમ નંબર 54F। આ મોસ્ટ આઈએમપી કલમ છે જેમાં થોડોક રકમમાં ચેન્જીસ આવે છે। ક્યારે લાગુ પડે?
તો કે રહેઠાણનું મકાન સિવાયની કોઈ પણ મિલકત વેચી રહેઠાણ માટે નવું મકાન ખરીદવા. મકાન વેચવાનું નથી, વેચવાનું શું છે તો કે રહેઠાણનું મકાન સિવાયની કોઈ પણ મિલકત, અને સામે પરચેસ શું કરવાનું છે તો કે મકાન. ક્લિયર છે? ત્યારે 54F લાગુ પડે છે. કર મુક્તિ માટેની શરતો: વેચાણ તારીખથી 1 વર્ષ અગાઉ કે 2 વર્ષ પછી રહેઠાણ માટે નવા મકાનની ખરીદી કરવામાં આવે ત્યારે, અથવા વેચાણ તારીખથી પછીના 3 વર્ષમાં રહેઠાણ માટે નવું બાંધકામ. આ પહેલા જે આપણે મકાનમાં જોઈ હતી એ જ છે, આમાં ખાલી રકમ અલગ છે. જો નવા મકાનની કિંમત વેચેલ મૂડી મિલકતની ચોખ્ખી ઉપજ કરતાં વધુ હોય તો બધો જ નફો કરમુક્ત થઈ જાય છે. એટલે મકાનની કિંમત વધુ હોય, જે આપણે નવું લેશું એની, તો શું થઈ જાય છે? કરમુક્ત. મકાનની કિંમત ઓછી હશે તો શું થઈ જશે? પ્રમાણસર કાઢવું પડે છે. ક્લિયર છે? પ્રમાણસર હું દાખલામાં તમને સમજાવીશ કઈ રીતે આવે. કરમુક્ત મૂડી નફો તો કે કુલ નફો ગુણ્યા મકાનની પડતર કિંમત છેદમાં ચોખ્ખી ઉપજ. ચોખ્ખી ઉપજ એટલે વેચાણ માઇનસ વેચાણ ખર્ચા. ચલો એના બાદ તમને કીધેલું છે અહીંયા, કરમુક્તિ ક્યારે રદ થાય છે તો કે ટ્રાન્સફર તારીખથી પછીના 2 વર્ષમાં કે 3 વર્ષમાં મકાન સિવાય બીજું મકાન ખરીદવામાં આવે ત્યારે, અને નવા મકાન ખરીદ તારીખથી 3 વર્ષના સમયગાળામાં મકાન વેચ્યું હોય ત્યારે. ચલો આના પછી આપણે કલમ જોઈએ છીએ 54B. કઈ જોશું? 54B ક્યારે લાગુ પડે તો કે જ્યારે ખેતીવાડીની જમીન વેચવામાં આવે અને ખેતીવાડીની જ જમીન ખરીદવામાં આવે ત્યારે. વેચાણ તારીખથી કે ટ્રાન્સફર તારીખથી ખેતીનો 2 વર્ષ અગાઉ ઉપયોગ થયેલો હોવો ખપે. કરમુક્તિની શરત: ટ્રાન્સફર તારીખથી 2 વર્ષના ગાળામાં ખેતીની બીજી ખરીદી થવી જોઈએ. કરમુક્તિની રકમ જેમ પહેલા આપણે જોઈ છે ઈ છે, મૂડી નફાની ખરેખર રકમ અથવા ખેતીની બીજી જમાની પડતર કિંમત બંનેમાંથી જે ઓછું હશે તે. ચલો ત્યારબાદ ખેતીવાડીની જમીન 2 પ્રકારની હોય, ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં. ગ્રામ્ય વિસ્તારમાં મૂડી મિલકત ન ગણાય અને શહેરી વિસ્તારમાં ગણાય. શહેરી વિસ્તારમાં એટલે કે જેમાં મ્યુનિસિપલ અને કેન્ટોનમેન્ટ બોર્ડથી હદ 8 કિલોમીટર સ્થિત હોય અને વસ્તી 10 લાખથી વધુ હોય. આ નિયમ બદલતા હોય છે, એટલે આના ઉપર કોઈ એકદમ ફોકસ રાખવું જરૂરી નથી. જો ખેતીવાડીની જમીન નજીક હશે તો શહેરી ગણાશે, એટલે તેની ગણતરી જોવામાં આવશે. 2 વર્ષની ખરીદીની અંદર કરવામાં આવે છે, તેથી ગમે ત્યારે ખરીદી કરી શકે, પરંતુ જ્યાં સુધી બીજી ખેતીવાડીની જમીન ખરીદે ત્યાં સુધી તેને રકમ CGSમાં જમા કરવી, એટલે કેપિટલ ગેઇન અકાઉન્ટ કીટમાં જમા કરાવવી પડે છે. કરમુક્તિ ક્યારે રદ થઈ જાય છે તો કે નવી ખેતીની જમીન ખરીદ તારીખથી 3 વર્ષની અંદર વેચવામાં આવે તો શું થઈ જાય છે? તે રદ થઈ જાય છે. આ તમારી કલમ નંબર 54B થઈ ગઈ છે. તમે 4 કલમ જોઈ અત્યાર સુધી. ચલો નોટ ડાઉન કરી નાખો. પેલી કઈ હતી તો કે કલમ 54. પેલી કઈ હતી? કલમ નંબર 54, જેમાં તમે વેચાણ શું કરતા? વેચાણ આપણે કરતા રહેઠાણનું મકાન. રહેઠાણનું મકાન. અને સામે ખરીદી શેની કરતા? તો કે રહેઠાણનું જ મકાન. મતલબ રહેઠાણના મકાન સામે રહેઠાણનું મકાન. વેચાણ અને ખરીદી બને તો 54 લાગુ પડે. પછી બીજી કઈ જોઈ? કલમ 54EC. ECમાં વેચાણ ને ખરીદ શું હતું તમારું? વેચાણ અને ખરીદ. શું જોયું તું? વેચાણ કોનું કર્યું તું તમે એમાં? તો કે રહેઠાણનું મકાન. ચલો એક વખત જોઈ લો તો બી તમે. જ્યારે રહેઠાણનું મકાન, જમીન કે બંને, લખી નાખીએ. રહેઠાણનું મકાન, જમીન કે બંને, અને ખરીદી શું કરો છો? ECમાં RECL અને NHAI ના બોન્ડ. ક્લિયર? ચલો ત્રીજા નંબરમાં કોણ જોયું? કલમ 54F. એમાં વેચાણ અને ખરીદી. ચલો આમાં શું કર્યું તું તો કે રહેઠાણ મકાન સિવાય મિલકત. કોના સિવાય? રહેઠાણના મકાન સિવાય કોઈ પણ મિલકત, અને સામે ખરીદવાનું શું તો કે રહેઠાણનું મકાન. ક્લિયર? ચોથી કલમ 54B. એમાં વેચાણ અને ખરીદી. ખેતીવાડીની જમીન અને સામે પણ ખેતીવાડીની જમીન, બંને સેમ જ હોય. મતલબ બંને સેમ સેમમાં 54B અને 54માં રહેઠાણનું મકાન અને 54Bમાં ખેતીવાડીની જમીન. ECમાં બોન્ડ
RECL અને NaCl ના બોન્ડ, રહેઠાણું મકાન, જમીન કે બંને. આ ત્રણેય વસ્તુ વેચીને બોન્ડ લેવાના, અને એ ત્રણેય વસ્તુ એટલે આ બે વસ્તુ તમે બંને ત્રણેય વસ્તુ સિવાય કોઈ પણ વેચો અને સામે રહેઠાણું મકાન, એકબીજાના ઓપોઝિટ થઈ ગયા અને આ બંનેમાં સેમ સેમ છે. ક્લિયર છે? આટલું તમે નોટ ડાઉન કરી લો, જેથી આપણે દાખલો ગણીએ ત્યારે આપણને કોઈ પણ ડિફિકલ્ટ ના રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.